સ્વાગત છે। તો સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અર્ધબેભાન હાલતમાં દર્દીને લાવતા પરિવારજનો અને મિત્રોએ હોબાળો કર્યો હતો। તો તાત્કાલિક સારવાર શરૂ હોવા છતાં તબીબો સાથે બોલાચાલી અને ધક્કામુક્કી કરવામાં આવી, ત્યારે મોટી સંખ્યામાં આવેલા લોકોના હોબાળાથી મહિલા તબીબો અને નર્સમાં પણ ડરનો માહોલ છવાયો। ત્યારે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે સિવિલ પોલીસ ચોકીમાંથી પોલીસ બોલાવવાની પણ ફરજ પડી હતી। ત્યારે પરિવારજનો દ્વારા અંગ્રેજીમાં બૂમાબૂમ કરીને હોબાળો કરવામાં આવ્યો છે। જોકે સારવાર શરૂ થયા બાદ કેસ પેપર કાઢવાનું કહેતા પરિવારજનો ઉશ્કેરાયા હતા અને લગભગ પોણા કલાક બાદ પરિવારજનોએ કેસ પેપર કઢાવ્યા હતા। તો તબીબી અધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ આખરે મામલો શાંત થયો હતો। ત્યારે દર્દીની એક્સરે અને સોનોગ્રાફી સહિતની તમામ સારવાર કરવામાં આવી રહી છે। તમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાયા છે। જી રશ્મિ, પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, તેને લઈને આપ શું કહેશો? જે સુરતનું જે નવી સિવિલ હોસ્પિટલ છે તેના ઇમરજન્સીમાં હોબાળો થયો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। અર્ધબેભાન હાલતમાં યુવકને લઈને તેના પરિવારજનો દ્વારા તબીબો સાથે ધક્કામુક્કી કરી અને જે હોબાળો કરવામાં આવ્યો હતો, જેના કારણે મહિલા તબીબો અને નર્સોમાં ડર જોવા મળ્યો હતો। મહત્વની વાત એ છે કે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અવારનવાર આ પ્રકારે વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આ ઇમરજન્સીનો પણ જે હોબાળાનો વિડીયો વાયરલ થયો હતો। જે પ્રકારે એક યુવકને અર્ધબેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યો હતો। યુવકની ગંભીરતાને જોઈને ફરજ પરના તબીબોએ તાત્કાલિક તેની સારવાર અને તપાસ શરૂ કરી દીધી હતી। જોકે દર્દીની સાથે મોટી સંખ્યામાં આવેલા તેના મિત્રો અને પરિવારજનો ઉશ્કેરાઈ ગયા હતા અને તેઓએ તબીબો સાથે જીભાજોડી કરી હતી। દર્દીની પ્રાથમિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી, પરંતુ જ્યારે નિયમ મુજબ કેસ પેપર કઢાવવાનું કહેવામાં આવ્યું ત્યારે પરિવારજનોનો પિત્તો ગુમાવ્યો હતો અને તેઓએ તબીબો સાથે જે બોલાચાલી કરીને હોબાળો મચાવ્યો હતો। જી રશ્મિ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે પરિવારજનો દ્વારા અંગ્રેજીમાં બૂમાબૂમ કરીને હોબાળો કરવામાં આવ્યો। તો સારવાર શરૂ થયા બાદ કેસ પેપર કાઢવાનું કહેતા જ પરિવારજનો ઉશ્કેરાયા હતા। તો લગભગ પોણા કલાક બાદ પરિવારજનોએ કેસ પેપર કઢાવ્યા હતા। ત્યારે તબીબી અધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ આખરે મામલો શાંત થયો।